આ રીતના સરી જવાની આજે આ રીતના આખા પછી થઈ જાય. અચ્છા, ફૂટ જોરદાર છે. જે વચ્ચે ઓછી ત્યાં બી નીકળતી છે. અચ્છા, આ બીજા વર્ષ મતલબ લામ છે ને, નવું રોપાણ નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક શેરડીના ખેતરમાં ઊભા છીએ આ ખેડૂત મિત્ર જોડે. તો એમણે શેરડી બનાવી છે અને શેરડીની અંદર એમણે નેટસફ કંપનીના જે પ્રોડક્ટ છે બાયોફિટ રેન્જની એ એમણે એમના ખેતરમાં ઉપયોગ કરીને ઓલરેડી એક સારામાં સારું ઉત્પાદન લીધું છે. અને અત્યારે હાલમાં એમના આ ખેતરમાં મતલબ શેરડી જે છે એમનું એક કટિંગ થઈ ગયું છે અને અત્યારે હાલમાં લામ છે. તો જગદીશભાઈ તમારું નામ બરાબર, અને હાલમાં તમે નેટસફમાં પણ કામ કરો છો? નેટસફમાં કામ કરું છું. બરાબર. મારું ગામ કણભાઈ. કણભાઈ, તમારું પૂરું નામ શું? જગદીશભાઈ મંગુભાઈ પટેલ. ઓકે, ગામ કણભાઈ. અચ્છા, આ ખેતર ક્યાંનું છે? વેલણપુર. વેલણપુર એટલે તાલુકો કયો? ચીખલી. ચીખલી તાલુકો. ઓકે, જિલ્લો નવસારી. તો તમે નેટસફ કંપનીની આ બાયોફિટ રેન્જની પ્રોડક્ટ વાપરી, જેમાં આપણે જોઈએ તો સ્ટીમરીચ છે, સેત છે, બાયો 99 છે, એનપીકે છે, બરાબર ને? આ પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં ઉપયોગ કરી કેટલા વર્ષથી તમે ઉપયોગ કરો છો પહેલાં તો એ જણાવો. 4-5 વર્ષથી ઉપયોગ કરું છું. શેની ખેતીમાં તમે ઉપયોગ કર્યો? રીંગણ છે, શેરડીમાં વધારે પડતું. રીંગણ છે, શેરડી છે, બીજું કોઈ પાક? બીજા કલમમાં ને ઉપયોગ કર્યો હતો. અચ્છા, તો આપણે અત્યારે શેરડીના ખેતરમાં ઊભા છીએ તો શેરડીની જ આપણે વાતો કરીશું. તો મને એ જણાવો કે આ શેરડીની અંદર આનો ઉપયોગ પહેલાં તો કેવી રીતના કર્યો એ જણાવો. એમાં 86-002 છે આ શેરડીની જાત. અચ્છા, શેરડીની જાત 86-002. અને પેલા ટીસ્યુ આવે ને, હા, એના 2-2 ફૂટના અંતરે રોપાણ કરેલું મેં. ઓકે. અને એનું પછી 5-7 દિવસમાં સ્પ્રે મારેલો. હા. બાય 99. હા. અને 2-3 વાર સ્પ્રે મારેલો. હા. પછી નોર્મલ ખાતર નાખેલું રિંગ મારીને. હા. અને પછી પાણીમાં એનપીકે ને એ રીતના 2 વાર છોડેલું. બરાબર. અને પછી ખાતર વચ્ચે નાખ્યું. અને લાસ્ટમાં છેલ્લે કાપવાના ટાઈમે 2 વાર લિક્વિડમાં 5 લીટર 10 લીટર ડબ્બુ આવે ને, એમાં 6ની ટાંકણીથી કાણું પાડીને પાણી જ્યાં પડે ત્યાં છોડતો હતો. અચ્છા, આવી રીતના તમે ટ્રીટમેન્ટ કરી. તો આમાં કેટલો ખર્ચો કર્યો તમે? એટલે પહેલાં ખેતર કેટલું છે એ જણાવો. 1 વીઘું છે. 1 વીઘું છે. આમાં કેટલો ખર્ચો કરેલો તમે આ બાયોફિટ દવાનો? એનું 4-4.5 હજાર ખરો. 4 થી 4.5 હજારનો ખર્ચો તમે કરેલો. અને આ જ્યારે ઉપયોગ કર્યો, છંટકાવ પણ કરેલો? છંટકાવ કરેલો, સ્પ્રે મારેલો. અચ્છા, સ્પ્રે પણ મારેલો. અને જમીનમાં તો તમે ટ્રીટમેન્ટ ઓલરેડી કરેલી જ છે. તો પહેલાંના વર્ષોમાં આ 1 વીઘામાં કેટલું ઉત્પાદન આવતું? એ 18 થી 20. 18 થી 20 ટન આવતું. આ વર્ષે આ કટિંગ થઈ ગઈ, ક્યારે કટિંગ થઈ? કેટલા મહિના પહેલાંની વાત? એ લગભગ ઉત્તરાયણ પર થયેલી. ઉત્તરાયણ એટલે જાન્યુઆરીમાં. અત્યારે ચાલે એપ્રિલ, બરાબર ને? એટલે કમસે કમ 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. અચ્છા, તો ત્યારે કેટલું ઉત્પાદન આવ્યું? 40 ટન થયા. 40 ટન થયા. તો જ્યાં 18 થી 20 ટન થતું હતું એની જગ્યાએ આ વખતે 40 ટન, મતલબ ડબલ થઈ ગયું કહેવાય. ડબલ થઈ ગયું. બરાબર. અને ખર્ચો કેટલો? 4.5 હજારનો. હવે તમે પહેલાંના સમયમાં આમાં ખાતરો નાખતા હશે, તો એ ખાતરો આ વર્ષે કેટલા નાખ્યા? મતલબ રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતર 2 વાર ડોઝ માર્યા હતા. 2 ડોઝ આપ્યા. માનો કે આપણે આ બાયોફિટ દવા નહીં વાપરતે તો કેટલા ડોઝ મારવા પડતે? તો 3 તો થઈ જાય મિનિમમ. 3 થઈ જાય. એટલે કમસે કમ તમારા 30-33% જેટલું ખાતરનો બચત થઈ. અને એની સામે પછી આ બાયોફિટનો ઉપયોગ કર્યો, બરાબર ને? તો તમને એમાં શું ફાયદો દેખાયો? કારણ કે જો 40 ટન વધ્યો એનો મતલબ એવો થાય કે સાંઠા પણ સારા એવા ઊંચાઈમાં આવ્યા હશે. તો 4 કટ જેવા પડ્યા હતા. 4 કટ પડ્યા. અને વજનમાં વધારે રહે, 4-5 કિલો એક આઠાને જેવું ખરી ગણતરી. મતલબ કે વજન પણ સારો વધ્યો અને સાંઠા પણ સારા બન્યા, બરાબર ને? શરૂઆતથી જ એને એમ જાડાઈને બધી સારી રહી.
ઓકે. વજન મેન્ટેન કરે. હા, તો મતલબ કે વજન વધારવાનું કામ થયું, હાઇટ વધવાનું કામ થયું, જેના કારણે આપણને ઉત્પાદનમાં ફાયદો થયો. હવે આ વર્ષે આ તો લામ છે, બરાબર ને? કટિંગ થઈ ગયા, 3 મહિના થઈ ગયા અને આ લામ છે અને આપણે અત્યારે ઊભા છીએ. તો આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી અત્યારે, કઈ રીતની કરી? અત્યારે એને મેં સ્ટીમરીચ બાયો-99 સ્પ્રે માર્યા. હા. પાણીમાં લિક્વિડ એકવાર છોડી છે. અચ્છા, એટલે સ્ટીમરીચ અને બાયો-99નો સ્પ્રે થયો અને NPK અને શેત એ જમીનમાં આપ્યું. અત્યાર સુધીમાં કેટલી વખત આપ્યું? એક જ વાર આપ્યું છે અત્યારે. અત્યારે એક જ વખત આપ્યું છે અને સ્પ્રે એક જ વખત આપ્યો છે. આવું તમે આખા વર્ષમાં કેટલા સ્પ્રે કરશો અને કેટલી વખત આપશો જમીનમાં? આખા વર્ષમાં હવે એકવાર કરીશું. ઓકે. મોટી થઈ જાય એટલે પાણીમાં ચાલુ રહે. અચ્છા, પછી પાણીમાં ચાલુ રહેશે એટલે એક સ્પ્રે હજુ થશે અને પછી પાણીમાં જ ટ્રીટમેન્ટ ચાલુ રહેશે. ઓકે. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ શેરડીની ખેતી બનાવતા હોય છે અને ઉત્પાદન પહેલાંને જેવું આવતું નથી. તેવા દરેક મિત્રોને તમારે શું સલાહ આપવી છે? એમને એ જ સલાહ આપવાની કે ખાતર ઓછું અને આપણી પ્રોડક્ટ વાપરે તો વધુ ઉત્પાદન થાય. એમ બરાબર છે, ફાયદો રહે એ રીતના. હા, મતલબ તમને થયો છે એટલે તમે વાત કરી શકો છો. હવે મને એવું ઘણા ખેડૂત મિત્રો એવું હશે કે ખરેખર આ રિઝલ્ટ સારું છે, મારે જોવું છે, જાણવું છે, તમને મળવું છે અને તમારી પાસેથી જાણકારી જોઈએ, તમારી પાસે જાણકારી લેવા માંગતા હોય તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી એ લોકો તમને સીધો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે. 94 27 87 86 32 32 91 91. અચ્છા, તમે કણભાઈ, તમારું ગામ કણભાઈ દેસાઈ ફળ્યું, ત્યાં જ તમે રહો છો કે પછી બીજે પણ તમારે મતલબ રહેવાનું થાય? એમ ના, એટલે બીજે તો હું બરોડા છોકરા ભણે છે એટલે ત્યાં રહું છું. અચ્છા, મતલબ તમારું આવન જાવન ચાલુ છે, તો ફોન કરીને જો મળવા હોય તો મળી શકે, બરાબર ને? ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.